કેવો છે કે આ ભારતની ચૂંટણીની ઉપર નજર પૂરા વિશ્વ, અમેરિકા હોય, રૂસ હોય કે ચીન હોય, અને 14 થી 24 ને 10 વર્ષ ત્યાં બેઠેલા લગભગ બધાને જ ખબર છે કે જૂના 10 વર્ષમાં શું થતો હતો. હમણાં એક જ વસ્તુ આપણે પ્રચાર કરવાનો છે. મતદાન 19માં થયો, તમને બધું ખબર જ છે. તમારા બુથમાં તમે 60% કરાવી તો તમને ખબર, 80 કરાવી તો તમને ખબર. એટલે આપણે આમાં 10%નો મિનિમમ વધારો થાય તો બહુ સારી વાત, પણ મિનિમમ આપણે મગજમાં 10%નો વધારો કરાવે. અધ્યક્ષ બન્યા, ગુજરાતના જે ચૂંટણી પરિણામો એમને નેતૃત્વમાં આવ્યા એ ત્યારે સાહેબ 182 કહેતા ને, 82 ને લગે ટકે પહોંચી ગયા, પર આપણી થોડીક ઉણપ રહી બધાની સાથે મળીને આપણે. એટલે આ વખતે બી 5 લાખનો જે ટાર્ગેટ છે 24 સીટ માટે, 2 સીટ તો એમાંથી બકાત જ છે, સુરત અને નવસારી. કેમ કે એ તો પહેલાંથી જ 5.5 લાખથી ઉપરથી વોટથી 6,89,000 વોટથી આપણે નવસારી જીત્યા. એટલે એ 2 વખત એમાં કેટલા વોટોનો વધારો આપણે કરીએ હું આંકડો પાડતો નથી, તમે પોતાના બૂથનો તમારે આંકડો પાડજો કે તમે 10. આખી ભારતની જે 17 પછી 18મી લોકસભામાં બી એવો ને એવો રેકોર્ડ પાટીલ સાહેબનો રેકોર્ડ પાટીલ સાહેબ તોડશે. તમારે બધાને બલ ગુસાથી મારે એટલી જ વાત કરી તો એક વાત એમાં ઉમેરો કરું છું શોર્ટમાં કે આપણે ઘરમાં કોઈ દીકરી હોય, આપણે સંબંધ કરવા જઈએ, આપણે જે કરવું. ખૂબ ખૂબ આભાર નિંદક સાહેબનો. અને હું વિનંતી કરીશ આપણા ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલને કે આજની મિટિંગની અંદર તેઓ ઉદ્બોધન કરશે.